ની પાસે છે અને આપણા પોતાના એવા આદરણીય સ્મૃતિબેન, આપ સૌ જાણો છો એ રીતે આજે વર્ચ્યુઅલ બેઠક આત્મનિર્ભર ખેડૂતના સંદર્ભમાં જે સુધારા થયા છે એના સંદર્ભમાં જે કરી રહ્યા છે, હું કિસાન મોરચાના અધ્યક્ષ આદરણીય બાબુભાઈ જેબલિયાને વિનંતી કરું કે આપણી વચ્ચે આજે આપણને માર્ગદર્શન આપવા ઉપસ્થિત છે એવા સ્મૃતિબેનનું ખેસ પહેરાવીને સ્વાગત કરે. ભારત માતા કી, ભારત માતા કી. ત્યારબાદ આપણા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆલ પાટીલજીનું સ્વાગત માટે કિસાન મોરચાના મહામંત્રી આદરણીય ફલજીભાઈને વિનંતી કે આપણા અધ્યક્ષશ્રીનું સ્વાગત કરે. આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં કેન્દ્રમાં આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ખેડૂતો માટેનું કદાચ ભારતના ઇતિહાસમાં કોઈએ વાત કરી હોય આવક વધારવા માટેની તો એ દેશના પ્રધાનમંત્રી ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ પહેલી વાર આઝાદી પછી ખેડૂતોની વાત કરી એટલી નહીં પણ ખેડૂતોની ચિંતા કરી છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આઝાદી પછી પહેલી વાર ખેડૂતના સીધા એકાઉન્ટમાં મદદ કરવાની શરૂઆત કોઈએ કરી હોય તો એ ગુજરાતના પનોતા પુત્ર આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ કરી છે. અને હમણાં પાર્લામેન્ટમાં જે સુધારા થયા છે એના સંદર્ભમાં આપણી વચ્ચે વિગતવાર માહિતી આપવા માટે આપ સૌ જોડાયેલા ખેડૂતો, કિસાન આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આપણને સૌને કેન્દ્રમાં જે ખેડૂતોને આઝાદ કરવા માટેનો જે બિલો લાવીને કાયદાઓ બનાવ્યા છે એમાં બે પ્રકારના, એક એપીએમસી ના સુધાર કાયદો, એક કરાર આધારિત ખેતી અને એસેન્શિયલ કોમોડિટી એક્ટ આવશ્યક ચીજ વસ્તુ ધારામાંથી ખેડૂતોની જણસોને મુક્તિ આપવાનું, સાચા અર્થમાં ખેડૂતોને આઝાદ કરવાનું કાર્ય કર્યું છે. એવા વખતે હું આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલજીને વિનંતી કરીશ કે આપણને સૌને માર્ગદર્શન આપે. આદરણીય પાટીલજી. આજના વેબિનારમાં આપણી વચ્ચે ઉપસ્થિત કેન્દ્રના કેબિનેટ મંત્રી શ્રી, આપણા સૌના જૂનાને જાણીતા ગુજરાતના રાજ્યસભાના મેમ્બર રહી ચૂકેલા એવા આદરણીય શ્રીમતી સ્મૃતિબેન ઈરાનીજી, શ્રી ગોરધનભાઈ, શ્રી જેવલિયાજી, શ્રી કેશી પટેલ, શ્રી ભરતસિંહજી અને અહીં ઉપસ્થિત સૌ ખેડૂત આગેવાન ભાઈઓ અને બહેનો, ભાઈઓ અને ગુજરાતભરમાંથી વેબિનારમાં જોડાયેલા સૌ ખેડૂત ભાઈઓ, પહેલી વાર ખેડૂતોને એક એવો ભાસ થયો છે કે ખરેખર કોઈ સરકાર અમારા માટે ઠોસ કંઈ કરવા માંગે છે. કોંગ્રેસે વર્ષો સુધી ખેડૂતોનું શોષણ થવા દીધું અને એના કારણે કહેવાતો આ જગતનો તાત એ ધીમે ધીમે ઘસાતો ગયો અને કદાચ લાચાર સ્થિતિમાં આવી ગયો હતો. પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને ત્યાર પછી પ્રધાનમંત્રી બન્યા પછી પણ એમણે ખેડૂતોને ધ્યાનમાં રાખીને એક પછી એક યોજનાઓ જાહેર કરતા ગયા. એનો લાભ ખેડૂતોને સીધો મળે એના માટેના સફળ પ્રયત્ન કર્યા અને આ જગતના તાતને જે વિશ્વાસ એમના મનમાં ઉભો થયો કે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કહે છે કે 2022 પહેલા ખેડૂતોની આવક ડબલ થવી જોઈએ, તો એ દિશામાં એ આગળ દેશને લઈ જઈ રહ્યા છે.
જે સ્વામિનાથનના જે સજેશનો હતા એની વાત કોંગ્રેસ વારંવાર કરતી હતી. શ્રી મનમોહનસિંહજી પણ એના માટે અનેક વાર બોલ્યા હતા, પરંતુ એમણે કશું નહોતું કર્યું. પરંતુ એના કરતા પણ વધુ આપવા માટેનો પ્રયત્ન શ્રી મોદી સાહેબે કર્યો. બે જે બિલો હમણાં લોકસભા અને રાજ્યસભામાં પારિત કરવામાં આવ્યા એનો ખૂબ લાભ ખેડૂતોને મળવાનો છે, પરંતુ કોંગ્રેસ જે નેગેટિવિટી માટે જાણીતી છે એને ક્યારેક સારું દેખાતું નથી. એ ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ દેશનો ખેડૂત અને એની જે બીજી પેઢી છે એ પણ જાગૃત છે. એ સમજે છે કે એમનો લાભ ક્યાં છે. કોંગ્રેસ જે એમને ભડકાવવાનો પ્રયત્ન કરે છે એમાં અને મોદી સાહેબ જેમને આપવાનો પ્રયત્ન કરે છે એમાં ઠોસ જો કંઈ હોય તો એ મોદી સાહેબનું પગલું છે ને, એટલા માટે એમની સાથે એ મક્કમતાથી જોડાયા છે. કોંગ્રેસ હવાથી મારે છે, પરંતુ એ સફળ થઈ શકતી નથી. એવા સમયમાં આ બંને બિલોનું મહત્વ, એના દ્વારા ખેડૂતોને થનારા ફાયદા, એની વિગતે વાત કરવા માટે આખા દેશમાં કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રીઓ અલગ અલગ શહેરોમાં જઈને પોતાની વાત મૂકે છે. આજે આદરણીય શ્રીમતી સ્મૃતિબેન ઈરાનીજી ગાંધીનગર આવ્યા, અમદાવાદ આવ્યા, કમલમમાં. અહીં બેઠેલા ખેડૂતો અને સાથે જોડાયેલા ખેડૂતોને એ આખી વાત પોતાના શબ્દોમાં કહેવા માંગે છે. હું એમને વિનંતી કરીશ કે બેન તમે આવો અને તમારી વાત મૂકો અને લોકોને સાચી વાત જણાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી જય. मंच की शोभा बढ़ाते गुजरात भारतीय जनता पार्टी के सम्मानित अध्यक्ष यशस्वी सांसद CR भाई पाटिल, आज इस सभागार में उपस्थित गुजरात प्रदेश के सभी सम्मानित पदाधिकारी और देश जिस गुजरात को प्रगति और विकास का प्रतिबिंब मानता है, उस गुजरात का सम्मानित किसान अन्नदाता जो आज इस वेबिनार से जुड़ा है, इस मंच की ओर से अध्यक्ष और मेरी ओर से अन्नदाता के चरणों में सर्वप्रथम मैं शीश झुकाती हूं. ये शायद उनकी समझ से परे हो, जिन लोगों ने ना कभी खेत जोता, जिन लोगों ने कभी ना रोटी के लिए संघर्ष किया, कि कैसा लगता है जब बिचौलियों की चंगुल में जकड़कर पूरा जीवन बीत जाता है. ये शायद उनकी समझ से परे हो, जिनके पार्टी के नेता एक वक्त था हिंदुस्तान में जब सरेआम ये कहते कि दिल्ली से कांग्रेस के राज में जब रुपया निकलता तब गांव पहुंचते पहुंचते 10 पैसा हो जाता. ये शायद उनकी समझ से परे है कि आज देश में एक ऐसा प्रधानमंत्री है जिसका संकल्प मात्र ये कि जिस हाथ ने वर्षों वर्ष तक भारत की तिजोरी को लूटा, वो हाथ भारत की तिजोरी को नहीं कब्जा पाएगा. भारत की तिजोरी से निकला पैसा अब सीधे भारत के नागरिक और किसान के खाते में जाएगा. आज आप સૌની વચ્ચે નરેન્દ્રભાઈ મોદીજીને અધ્યક્ષશ્રી આપની અનુમતિથી સંસદમાં પારિત થયેલા અમારા 3 વિધેયક માટે ખૂબ ખૂબ અભિનંદન અને આભાર પાઠવા ઈચ્છું છું. ઘણા લોકોએ મને પૂછ્યું, બેન હવે તો તમે અમેઠીના થઈ ગયા એટલે તમે ગુજરાતીમાં સંબોધશો અમને. मैं एमने कीधु भाई गुजरात थी जे वर्षों पहला शुरुआत थई थी कि गुजरात प्रदेश की जनताए जे व्यक्ति ने आशीर्वाद आप्યું એ વ્યક્તિના સ્વરો
ગુજરાતીથી માંડીને હિન્દીથી માંડીને હવે વિશ્વભરમાં વિકાસને પરિભાષિત કરે છે. એ મારો સૌભાગ્ય છે કે જે પ્રદેશની હું 2 વાર પ્રતિનિધિ હતી દેશના રાજ્યસભામાં, એ પ્રદેશમાં આજે મારા વડીલોએ મને આમંત્રિત કર્યું કે હું આપ સૌને સંબોધિત કરી શકું. एक ऐसा काल देश ने देखा जब बिचौलियों की चंगुल में जकड़ा किसान यह अपेक्षा बार बार प्रस्तुत करता कि अगर देश आजाद है तो वह आजादी मुझ तक क्यों नहीं पहुंची. वर्षों वर्ष तक देश के किसान को मजबूर किया जाता कि फसल की पैदावार के बाद वो एक ही स्थल पर कुछ लाइसेंसधारी व्यापारियों को ही अपनी फसल बेच पाता. किसान की यह मांग रही कि अगर देश का हर नागरिक स्वतंत्र है कि वो देश के किसी भी हिस्से में जाकर न सिर्फ अपना जीवन व्यतीत करे बल्कि साथ ही रोजगार चिंतन करने वाले देश के जितने महानुभाव थे, उन लोगों ने बार बार इस अपेक्षा को व्यक्त किया कि देश में जब तक एक ऐसा नेतृत्व न आ जाए जो संसद में कानून पारित करके किसान की फसल और उसकी फसल से जो पैसा किसान को प्राप्त होना है उसको जब तक ना सुरक्षित करवाए, जब तक ऐसा नेतृत्व ना आए हिंदुस्तान में, तब तक ग्रामीण अंचल में अर्थव्यवस्था की दृष्टि से क्रांति आना असंभव है. और इसी अपेक्षा के साथ साल 2014 में पहली बार राष्ट्र ने गुजरात के एक बेटे को अपना आशीर्वाद देकर गरीब परिवार में जन्मा वो बेटा देश का आशीर्वाद पाकर, गुजरात का साथ पाकर देश का प्रधानमंत्री बना. और मुझे आज भी वो स्वर याद है प्रधानमंत्री जी के. उन्होंने कहा था, વર્ષોથી ખાડા કરીને ગયા છે, મને સમય લાગશે પણ ભરીને રહીશ. और ये संकल्प प्रधानमंत्री जी का था कि उन्होंने कहा कि इस देश में अगर कांग्रेस का एक नेता है जो सरेआम कहता है कि दिल्ली से 1 रुपया निकलेगा तो गांव तक, इंसान तक पहुंचते पहुंचते 10 पैसा हो जाएगा, तो प्रधानमंत्री जी ने संकल्प लिया कि मैं ऐसी सरकार की रचना कर रहा हूं जो जनधन योजना के माध्यम से देश के गरीब से गरीब नागरिक का भी बैंक का खाता खोलेगा ताकि तिजोरी से पैसा हिंदुस्तान के निकले तो गरीब के बैंक खाते में सीधा जाए. परिणाम ये 40 करोड़ हिंदुस्तानियों का जिंदगी में पहली बार बैंक का खाता खुला. હમણાં કોવિડમાં ઘણા બધા લોકો કહે છે આપણે ભીમ એપ વાપરીએ છે. તમે વિશ્વાસ કરો કે જેની પાસે જીવનમાં ક્યારે બેંકનું ખાતું નહોતું એ કેવી રીતે વ્યવસ્થાઓનો લાભ લેતો હતો. 130 करोड़ के देश में पहली बार 40 करोड़ नागरिकों का बैंक का खाता खुला. ने મને હજી સુધી યાદ છે કે કોંગ્રેસના નેતાઓ ત્યારે કહેતા કે આ ખાતો ખોલીને શું કરી લેવાના. એમના અકાઉન્ટ બંધ થઈ ગયા હતા, ગરીબના ચાલુ થઈ ગયા. और उसके अंतर्गत 40 करोड़ हिंदुस्तानियों में से मेरे लिए गौरव की बात है कि 22 करोड़ पहली बार देश की महिला का बैंक का खाता खुला.
અને કોંગ્રેસ જે કહેતી હતી કે આ બેંકનો ખાતો ખોલીને પછી શું થઈ જવાનું છે, આજે અમે બધા કહીએ છીએ કે કિસાન सम्मान निधि की प्रधानमंत्री नरेंद्र दामोदर दास मोदी ने शुरुआत की, इसलिए 10 करोड़ किसानों के बैंक के खाते में सालाना 6,000 रुपया देने का ऐतिहासिक फैसला नरेंद्र मोदी ने लिया। और सिर्फ फैसला नहीं लिया, गत 1.5 वर्ष में 93,000 करोड़ रुपया 10 करोड़ किसानों के बैंक के खाते में पहली बार मोदी जी की सरकार ने दिया। यह बात उनको पची नहीं, जिन्होंने वर्षों वर्ष किसान को राजनीतिक मोहरा बनाकर इस्तेमाल किया और दोबारा जब राजनीतिक पक्ष जनता के दरबार में गए तो भारतीय जनता पार्टी को 2019 के चुनाव में ऐतिहासिक विजय दिलाने में देश के किसान का भी बहुत बड़ा आशीर्वाद था। प्रधानमंत्री जी ने घोषणा की कि मैं गुजरात थी शुरू કર્યું તો સોઇલ હેલ્થ કાર્ડ, હવે આ અધિકાર દેશના દરેક ખેડૂતને અમે આપવા ઈચ્છીએ છીએ। અને જેને લૌકી અને ટામોટાની વચ્ચે કઈ ફરક ખબર નથી એને સમજણ પડે નહીં, પણ અમેઠી વાળો હતો। लेकिन प्रधानमंत्री जी ने कहा कि अब देश में व्यवस्था ऐसी लाए कि किसान को भी सॉइल हेल्थ कार्ड मिले। गत 5 वर्षों में 11 करोड़ 90 लाख सॉइल हेल्थ कार्ड देश के किसानों को दिए गए। देश में यह पहली बार हुआ कि जिस देश में इंसान के हेल्थ की चिंता नहीं की कांग्रेस पार्टी ने, उस देश में नरेंद्र मोदी ने खेडूत की जमीन की हेल्थ की चिंता करते हुए सॉइल हेल्थ कार्ड 11 करोड़ 90 लाख सुनिश्चित किए। 2019 के बाद किसान ने, देश के नागरिक ने इस अपेक्षा को प्रस्तुत किया કે વર્ષો વર્ષથી અમારા દેશમાં જેટલી ચુનૌતીઓ હતી, હવે આ કાર્યકાળમાં નરેન્દ્રભાઈ આ બધી બાબતોમાં આપ નિર્ણય લો, અમે આપની સાથે ઊભા છીએ। सीआर भाई को याद होगा वो मंजर जब धारा 370 हटाने के लिए नरेंद्र मोदी की सरकार ने कदम लिया। उस वक्त भी कांग्रेस पार्टी ने कहा नहीं, धारा 370 नहीं हटेगी, कश्मीर को कन्याकुमारी से नहीं जोड़ेंगे, भारत एक नहीं होगा। पण અમે બધા કહીએ છીએ મોદી है तो मुमकिन है। वर्षों वर्ष तक जिन लोगों ने भारत को खंडित करने का पाप किया, नरेंद्र मोदी ने बढ़ चढ़कर जनता के आशीर्वाद के साथ कहा धारा 370 हटेगी, खंडित देश को हम एक करेंगे, संविधान एक होगा देश के लिए, और यह ऐतिहासिक निर्णय लिया गया। संगठनना हमारा घણા બધા વડીલો અહીંયા બેઠા છે। વર્ષો વર્ષ સુધી સંઘર્ષ કર્યો सांस्कृतिक राष्ट्रवादનો, અને कांग्रेस हमारी मस्करी करता, मंदिर वही बनाएंगे, तारीख नहीं बताएंगे, અને બધા સહન કરતા, કારણ કે આસ્થાનો વિષય છે અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો। તેમ છતાંય सुप्रीम कोर्ट की गरिमा को बरकरार रखते हुए, संविधान को सर्वोच्च रखते हुए, यह हमारे जीवन का शुभ लक्षण है कि हमने भव्य राम मंदिर की न सिर्फ कल्पना को देखा, बल्कि उस कल्पना को फलीभूत होते देखा, और रामनवमी के दिन छोटे से परिवार से गुजरात के एक बेटे को शिलान्यास करते देखा। फिर आया वैश्विक महामारी और उससे चलते कुछ नई नई चुनौतियां,
और वैश्विक महामारी में हिंदुस्तान को आत्मनिर्भर बनाने का संकल्प वित्त मंत्री ने प्रस्तुत किया। उसमें एक छंद ये था कि अगर हिंदुस्तान को आर्थिक रूप से सशक्त होना है, विश्व के सामने खड़ा होना है, तो हिंदुस्तान का किसान पीछे छूटना नहीं पाए। इसीलिए घोषणा की गई कि न सिर्फ किसान को अर्थव्यवस्था से जोड़ने के लिए, इंफ्रास्ट्रक्चर के लिए कृषि क्षेत्र में 1 लाख करोड़ रुपया दिया जाएगा, बल्कि साथ ही कृषि क्षेत्र से संबंधित मत्स्य संपदा योजना में 20,000 करोड़ रुपया दिया जाएगा। नरेंद्र भाई के नेतृत्व में चलती हुई गुजरात की सरकार ने जब गाय और एनिमल हस्बेंड्री के क्षेत्र में वैक्सीन की व्यवस्था करने की शुरुआत की, वही प्रतिबिंबित हुआ भारत सरकार के कार्यक्रम में, और 13,500 करोड़ रुपया एनिमल के वैक्सीनेशन के लिए भारत सरकार ने सुनिश्चित किया। जिस प्रदेश में अमूल चलता हो, बनास डेयरी की बात होती हो, उस प्रदेश का प्रगतिशील एक प्रतिबिंब केंद्र की सरकार में भी दिखा। और साथ ही घोषित हुआ कि आर्थिक आवंटन के साथ साथ जरूरी है कि एक ऐसा कानून लाया जाए जो किसान को मुक्त करे, कमीशन खोरों से मुक्त करे, बिचौलियों से मुक्त करे, उस जंजाल से मुक्त करे जो देश के किसान को एक ही जगह बांध कर रखता है। और इसलिए संसद के गए सत्र में 3 ऐतिहासिक विधेयक लेकर आए। हमना जे पूर्व अमेठीना सांसद फरी રહ્યા હતા પંજાબમાં, એ નહોતા હાઉસમાં, અમે બધા જ બેઠા હતા। અને ખરેખર ખેડૂત પ્રતિ આટલી લાગણી હતી તો કેમ હતા નહીં લોકસભામાં? આ પ્રશ્ન એમને વિચારવું જોઈએ કે સાહેબ તમે તો ક્યાં ગમે એમ બેઠીને ટ્વીટિંગ કરતા હતા, काला कानून कहता था। किसान को समर्थन देने का कानून राहुल गांधी के लिए काला कानून है। किसान को आजाद करने का कानून राहुल गांधी के लिए काला कानून है। किसान अगर अपनी फसल अपनी मर्जी से बेचे तो राहुल गांधी के लिए वो काला दिन है। किसान की जमीन अगर सुरक्षित हो, ना कोई बेच पाए, ना कोई गिरवी रख पाए, किसान की सुरक्षा राहुल गांधी के लिए काला दिन है। हो सकता है जब जीजाजी किसानों की जमीन लूटने में इतने माहिर हो चुके हैं तो साले साहब क्यों चाहेंगे कि किसान की जमीन सुरक्षित हो? खुद उपस्थित नहीं रहे, काला कानून बतला दिया। અને ગુજરાત તો એટલું પ્રગતિશીલ છે, બધાને ખબર જ છે કે 2019ના કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પોતે જ આ લોકોએ લખ્યું હતું કે અમે એપીએમસી નું એક્ટ કાઢી નાખશું। અમે નથી કાઢ્યું। भारत सरकार ने सदन में और संसद के बाहर यह कहा, हम प्रदेश के एपीएमसी एक्ट को हाथ नहीं लगा रहे। लेकिन राहुल जी ने अपने मैनिफेस्टो में कहा कि कांग्रेस पार्टी एपीएमसी को भंग कर देगी। आज मैं गुजरात की धरती से पूछना चाहती हूं कि राहुल जी, आपके मैनिफेस्टो में लिखा था आप एपीएमसी के एक्ट को हटा देंगे, तो आपका मैनिफेस्टो जिसपे आपकी माता जी का आशीर्वाद था, क्या वो काला मैनिफेस्टो था? देखिए किस प्रकार का दोगलापन है कांग्रेस पार्टी का। 2017 में अपने प्रदेश की ओर से कहते हैं हम एपीएमसी भंग कर देंगे। 2006 में यूपीए के कार्यकाल में तब के कृषि मंत्री इंटरव्यू देते हैं कि हम एपीएमसी की व्यवस्था को बंद कर देंगे। और 2020 में जब नरेंद्र मोदी कहते हैं कि हम मंडी व्यवस्था को हाथ नहीं लगाएंगे, लेकिन किसान को आजाद करेंगे ताकि किसान फसल कहां बेचे उसका निर्णय ले, तो उससे राहुल गांधी को चिंता है। और हाल तो इतना खराब कि आ ट्रैक्टर एक राहुल गांधी बढ़ाव्યું ત્યાં पंजाब में,
પછી લઈને આયા દિલ્હી સુધી, પછી દિલ્હીમાં ફરીથી બાળ્યું અને કીધું કે જો આ તો કિસાન છે. પછી અમરેન્દ્રસિંહજીએ ત્યાંથી વક્તવ્ય આપ્યું, ના ભાઈ કિસાન નહોતા, આપણા કોંગ્રેસના છોકરાઓ છે. देश का है कोई किसान जो उस औजार को जला दे जिससे वो अपनी फसल काटता हो या खेत जोतता हो? कांग्रेस पार्टी तो किसान का ये संस्कार तक नहीं समझती, विधेयक क्या खाक समझेगी? और जिस किसान की ये लोग बात करते हैं, आज मैं पूछना चाहूंगी कि कांग्रेस के कार्यकाल में उस किसान को एमएसपी की क्या व्यवस्था कर दी थी कांग्रेस पार्टी ने? आप सब जानते हैं, साल 2013-14 में और 19-20 में धान हो या गेहूं, मोदी सरकार ने एमएसपी 40% से ज्यादा बढ़ा कर दिए. धान की खरीद का अगर आप उदाहरण ले लें, राहुल गांधी के कार्यकाल में लगभग 40,000 करोड़ रुपया खर्चा होता था, मोदी की सरकार में 1,40,000 करोड़ रुपया खर्चा किया गया. और ये खेडूत की बातें करते हैं. नरेंद्र मोदी की सरकार में पहली बार यह निर्णय लिया गया कि प्रदेश के हर जिले में कृषि विज्ञान केंद्र खोला जाएगा. राहुल गांधी की सरकार में तो यह निर्णय नहीं लिया गया. इसलिए सवाल ये उठता है कि जिसने जीवन भर राजनीति की है वो मोदी की राष्ट्रनीति कभी समझ नहीं पाएगा. और राजनीति ऐसी कि આજે પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકાર ભાઈએ મને કહ્યું કે બેન, રાહુલ ગાંધીએ કહ્યું છે જ્યારે હું વડાપ્રધાન બનીશ ત્યારે બધું ફાડી નાખીશ. મેં કીધું જ્યારે? શું લાગે છે? ગુજરાતના ખેડૂત કહે છે, ભાઈ સપના જોવા બંધ કરી દે. 2 ટાઈમ થઈ ચૂક્યું છે, ફરી એકવાર અજમાવી લે. હું તો કહું છું ભાઈ, તમે અમેઠી ના બચાવી શક્યા દેશની તો પછી વાત કરજો. इसलिए आज एक संकल्पित गुजरात को और गुजरात के किसान परिवारों को, किसानों को आभार व्यक्त करने आई हूं कि उन्होंने सतत भारतीय जनता पार्टी पर अपना आशीर्वाद कायम रखा. आज गुजरात की जनता को आभार व्यक्त करने आए हूं जिन्होंने इस कृषि विधेयक को न सिर्फ अपना समर्थन दिया बल्कि कृषि कल्याण में अपनी भी एक अहम भूमिका निभाई. चाहे वो किसान सम्मान निधि हो, चाहे वो इंफ्रास्ट्रक्चर एग्रीकल्चरल फंड हो, चाहे वो किसान क्रेडिट कार्ड हो. गुजरात ने भी प्रगति के इस पथ पर अपनी एक अहम भूमिका निभाई है. और जब बात प्रगति की होती है तो ऐसा नहीं है कि किसान की प्रगति मात्र इन फंडों में अथवा इन विधियों तक सीमित है. राष्ट्र के इतिहास में पहली बार हुआ है कि न सिर्फ देश का गरीब, देश का किसान जनधन योजना से जुड़ा है, बल्कि राष्ट्र के इतिहास में पहली बार हुआ है कि आयुष्मान भारत के अंतर्गत देश के गरीब को 1300 बीमारियों के लिए प्रतिवर्ष उसके परिवार सहित 5 लाख रुपया सुनिश्चित करवाया गया है. यह पहली बार हुआ है कि देश के सामने इतनी बड़ी चुनौती आ खड़ी हुई है कोविड कार्यकाल में, लेकिन देश के प्रधानमंत्री ने देश के अन्नदाता के समर्थन के आधार पर देश की 80 करोड़ जनता को नवंबर के महीने तक मुफ्त में अनाज की व्यवस्था की है. नरेंद्र मोदी जी का यह संदेश कि जब तक देश का अन्नदाता, देश का किसान देश के साथ खड़ा है, तब तक देश का कोई बाल भी बांका नहीं कर पाएगा.
આજે આપ સૌ અહીંયા પધાર્યા. આપ સૌએ અધ્યક્ષશ્રીના માધ્યમથી નરેન્દ્રભાઈને આપનું આશીર્વાદ, આપનું સહયોગ પ્રસ્તુત કર્યું એ બદલ હું આપ સૌને આભાર આપું છું. અને ફરી એકવાર અમે સૌ મળીને નરેન્દ્રભાઈનું આત્મનિર્ભર ભારતને સંકલ્પ જે કર્યું છે એને સાકાર કરવા માટે આપણા તરફે અમે યોગદાન કરીશું. આજે સંકલ્પ લઈને અમે બધા અહીંયાથી જશું. આજ મારી વિનંતી છે, આજ મારી અભિલાષા છે. આપ સૌ આયા અને મને બોલવા માટે આપ સૌએ અહીંયા પરમિશન આપી, પરવાનગી આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર સ્મૃતિબેન. આપે આવીને અમારા ગુજરાતના ખેડૂતોને કોંગ્રેસના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો. માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં ગુજરાત વતી માન્ય પ્રધાનમંત્રીશ્રીને ગુજરાતના તમામ ખેડૂતો હૃદયપૂર્વક અભિનંદન આપે છે કે કોંગ્રેસે જે જુઠ્ઠાણા ફેલાવ્યા છે એની સામે જડબાતોડ જવાબ આપી શકાય એ મુદ્દા સાથે આપે ખેડૂતોને સમજણ આપી છે. આપનો હૃદયપૂર્વક આભાર. અને ગુજરાતની આ ધરતી, ગુજરાતના ખેડૂતો અને બેન આપ જયારે આવ્યા છો ત્યારે પ્રધાનમંત્રીશ્રીને અમારા વતી, ગુજરાત વતી સંદેશો આપજો કે ખેડૂતોને આઝાદી અપાવી છે એ બદલ આપને સમગ્ર ગુજરાતના ખેડૂતો હૃદયપૂર્વક વંદન કરે છે. અસ્તુ. ભારત માતા કી જય.